આપનું સ્વાગત છે। સુરતની શાળામાં ડાન્સ કરવા બાબતે વિવાદ, 4 વિદ્યાર્થીઓએ ભેગા મળીને મિત્રને ચપ્પુના ઘા ઝીંક્યા। સુરતના પાંદેસરા વિસ્તારની ઘટના ગેલેક્સી શાળાના એન્યુઅલ ફંક્શનમાં બની ઘટના। સ્કૂલમાં નાચવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે થયો વિવાદને લઈ 4 વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને ચપ્પુ માર્યું। હેમંત રામ નારાયણ તિવારી નામના વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે હુમલો। વિદ્યાર્થીના સાથી મિત્ર દ્વારા જે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। નાચતી વખતે ખૂબ જ દમ બતાવતો હતો, હવે તારો દમ બતાવ તેવું કહી હુમલો કરાયો। પાંદેસરા પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી। પોલીસે 4 કિશોર વિદ્યાર્થીઓની અટકાયત કરી। હાલ ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ। માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે। અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે। સર, પેલી ગંભીર ઘટના કહેવાય, જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યા। પ્રાથમિક ઇન્કવાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એણે 6 મહિના પહેલાં જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો। એના મિત્રએ, જેને માથાકૂટ થયેલી, એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારે ઝઘડો થયો છે અને તું મદદમાં આવ, એટલે ત્યાં આવેલો। અને સર, પ્રાથમિક તપાસમાં અત્યારે આગળ કઈ રીતે તપાસ થઈ શકે છે? બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ, અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું। સર, બાળકો ત્યાં જ ભણતા હતા કે બીજી કોઈ વિગત મળી? પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા। અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે।